સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો જય શ્રી રામ બધાને. અને હે આજે આવ્યા છીએ સ્પેશિયલ અમે કંટોલા ગોતવા. અને ભાઈ હે ને ઘણા સમયથી આપણે કંટોલાનું શાક ખાવું હતું, ખાતા પણ હે ને ધરાઈને ન ખાતા, પણ આજે હે ને સ્પેશિયલ કંટોલા ગોતવા આપણે આવી ગયા છીએ. અને આજે સ્પેશિયલ કંટોલાની રેસીપી બનાવવાની છે, બહુ જોરદાર. અને આ છે ને કંટોલાનું શાક આપણે ભરીને બનાવવાનું છે. તો પહેલાં આપણે હે ને કંટોલા ઉતારી લઈએ. અમે આવ્યા છીએ બંધારા કાંઠે, તો જઈએ અને કંટોલા ઉતારીએ આપણે. તો ફેમિલી હે ને અહીંયા ઘણા બધા કંટોલા છે. કા કેટલા છે? ઘણા છે જો. થોડી મસ્ત માપસર ના જો. તો આપણે ડોલ ભરી લેવાની છે, કેમ કે ભરાઈ જાય. ઘણા છે અહીંયા તો. નાના નહીં તોડતી એવા. નાના તોડીએ તો શાક સારું થાય. નહીં એવા ડીટ મોર ને કોખારો રહેવા દે ને, જોઈએ કાંઈ છે જોઈને ના છે. એ નહીં, એ રહેવા દે, નાનું છે. જો અહીંયા સિયક ભાઈ. હવે હે ને આપણે રૂટ ફેરવો છે. જો ધીરા ને ગોતવાનો રૂટ ફેરવો છે. જો આમાં કેટલા થઈ ગયા છે. તો ફેમિલી અત્યારે આવી ગયા છીએ આપણે ઘરે, અને કંટોલા લઈને લઈ આવ્યા હતા. પછી અત્યારે છે ને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે કંટોલા સુધારવા મીણ્યા છે. તો અહીંયા હે ને જો કંટોલા સુધારવા મીણ્યા છે. મારા મમ્મી પાડતા જાય છે, એની સહેલું છે, શું કહેવાય કે કાકર, અને આ બી કાઢતા જાય છે. તો જો આખા કંટોલાનું શાક બનાવવાનું છે ને, તો જો આવી રીતના કંઈક ફોલેલા છે, અને એમાંથી બધામાંથી આમાંથી જો બી કાઢી નાખ્યા છે. તો જો આવા કાંઈક હે ને ખોખા કરી નાખ્યા છે. આમાં બધો મસાલો બધો ભરવાનો છે. તો આ જો એટલા છે, તો એટલાનું શાક બનાવવાનું છે. અને ઓલામાં બીજા છે, તો એટલાથી રહે, તો એટલાનું આપણે પહેલાં બનાવવાનું છે. તો જો હા બે સુધારવા બેસી ગયો છે, તો મસ્ત ના સુધરી જાય ને પછી આપણે ગ્રેવી બનાવી નાખીશું. અને જો મસાલો છે બધો, તો જો સિંગ ભજીયા આપણે નાખવાના છે આમાં, ખાટા મીઠા. અને આ છે સવાણું, તો સવાણું નાખવાનું છે. આમાં સેવ છે, કોથમરી, ટમેટાની ને ડુંગળીની આપણે ગ્રેવી કરવાની છે. અને મરચાંના જે આ અને મરચાં, ડુંગળી અને ટમેટા છે ને એની આપણે ગ્રેવી કરવાની છે. અને આ બધી વસ્તુ છે ને સેવલી ને આ સવાણું એ બધું આપણે આમાં ભરવાનું છે, એ ભરીને બનાવવાનું છે. ધારાબેન જો અમે નાસ્તો કરે, તો ફટાફટ હે ને આ આપણે શું કહેવાય કે સુધારી નાખે, પછી પાછા જોઈએ આપણે. તો ફેમિલી અત્યારે છે ને જુઓ કીઓના મહેનત કરતા 5 વાગ્યાના હતા, અત્યારે હે ને શું કહેવાય કે 100 વાગી જશે. તો જો હજી એટલા જ કંટોલાને હજી હે ને ભાઈ રિપેરિંગ થયું છે. તો જો આપણે મસ્તના 4 થઈ ગયા છે. હવે આને આપણે ભરી લેવાના છે. તો જો આવી રીતના બધા ખોખા બનાવ્યા છે. તો જો કેટલો એમાંથી આ સામાન નીકળ્યો છે બધો. હવે હે ને ભરી લેવાના છે. અને ભાઈ અમારે હે ને બધું ગ્રેવી ખાંડી 4 કરી નાખી છે. જો આ છે મેથીના દાણા, આમાં છે મરચાં, અને શું કહેવાય કે લહણ, સિંગ ભજીયાનો મસાલો છે, સવાણું બધું મિક્સમાં ખાંડી નાખેલું છે. તો હવે હે ને ફટાફટ ભરી લઈએ આપણે. તો ફેમિલી જો હે ને મસાલો બધો તૈયાર થઈ ગયો છે. આમાં સેવલી આવી ગઈ છે, મરચું, જો તારા બેન મીઠું નાખે, પછી સિંગ ભજીયા, સવાણું, લીલું મરચું, લીલું લહણ, બધી ગ્રેવી આપણે આમાં આવી ગઈ છે. અને ભાઈ હજી કોથમરી સુધારે છે, તો કોથમરી પણ નાખવાની છે. અને તારા બેન હવે મીઠું નહીં નાખતા ને ખારું થઈ જાય. જો આ હે ને ભરી લેવાના છે. અને બીજો આપણે ગ્રેવીનો સામાન અહીંયા પીડ્યો છે, તો ફટાફટ હે ને આપણે આ મસાલો બધો તૈયાર કરી ભરવા માંડીએ ફટાફટ આપણે હવે. તો ફેમિલી હે ને જો ફટાફટ એને જો આપણો મસાલો બધો તૈયાર થઈ ગયો હો. તો જો આ એટલા તો અમે ભરી લીધા છે. તો આવી રીતના જોવામાં આવી રીતના ભર્યા છે આમાં બધો મસાલો. અને અહીંયા ધારાબેનને જો બધા ભરવાનું ચાલુ છે. અને અમે ગ્રેવીની કામકાજ શરૂ છે. એટલે બોગેડું કામ ઉદાવડા ખાલો, પહેલાં ગ્રેવી જ બનાવવાની. ચાલો ફટાફટ. તો ભાઈ હે ને તડા મારે અત્યારે તૈયારી છે અત્યારે કંટોલાનું શાક બનાવવાનું. કા ત્યાં કેટલા ભર્યા?
હાલો તો હે ને ફટાફટ આપણે વિડીયો મોટો થાય ને એ પહેલાં ફટાફટ બધા કંટ્રોલા ભરી લઈએ. તો એટલા ભરાઈ ગયા છે ને એટલા બાકી છે. તો હાલો ફટાફટ પહેલાં આ બધું પતાવી દઈએ આપણે. તો ફેમિલી જો આ છે ને ગ્રેવીનો મસાલો બધો તૈયાર થઈ ગયો છે અને કંટ્રોલા તો આપણે ભરી લીધા છે. તો આ છે મરચાં અને આ છે ટમેટાનો સોસ, આ છે આપણે શિંગદાણા, આ છે દહીં અને અહીંયા જો આપણે ડુંગળી સુધારાય છે. તો ફેમિલી જો આવી રીતના કંઈક આપણે કંટ્રોલા ભરીને તૈયાર થઈ ગયા છે. તો મસ્તને લઈ લીધા છે ડીશમાં અને સામાન ભાઈ ગ્રેવીનો છે ને બધો પાસે લઈ લીધો. તેલ મરચું ડુંગળીને ભાઈ ટોટલિંગ સામાન આપણે અહીંયા આવી ગયો છે અને ચૂલો પણ પેટાવી દીધો છે. તો ફટાફટ એને આપણે શાક મૂકી દઈએ કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય. તો જો આવી રીતના કંઈક ભરી લીધા રહે તો ભાઈ ફટાફટ આપણે મૂકી દઈએ. તો વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ રહેજો કે આમાં હું નાખું ને તો ખબર પડે. તો અને ભાઈ કોઈ આખા કંટ્રોલાનું શાક બનાવ્યું જરીક કમેન્ટમાં કરી દેજો તો ખબર પડે ભાઈ કોણ કંટ્રોલાનું આખું શાક ખાધું. જો તેલ તો હવે થઈ ગયું છે ઊનું, તો નાખી દઈએ આપણે જીરું. તો જીરું આપણે જો કેટલું લીધું પડ ભરીને. તો જો જીરું તળાઈ ગયું છે, નાખી દઈએ આપણે ડુંગળી. ચાલો હા ને ગ્રેવી બનાવી નાખવાની છે આપણે. તો જો ભાઈ જીરું આવી ગયું છે અને ડુંગળી પણ આવી ગઈ છે. તો મસ્તની ડુંગળી સડી જાય હવે. અને આ તો હવે કંટ્રોલાનું શાક બનાવવાનું છે ને ભાઈ આજે આખો દીવો વીજો ને એમ કોને તોય કહેવાય. કેમ કે પહેલાં ગોતવાઈ ગયા અને અત્યારે ભાઈ સુધારવામાં બહુ વાર લાગે આ કંટ્રોલા. કોણ યાર આવી મહેનત કરીને આખા કંટ્રોલાનું શાક બનાવે. લીલા મરચાં અને લહણ છે ને બીજું લીલા મરચાં અને લહણ આવી ગયું છે. ડુંગળી તો જો સરસ મજાની સડી ગઈ છે. આ રીતે આપણે ટમેટાનું સોસ બનાવેલું તો નાખી દઈએ એમાં. આ તો છે આપણે શીંગના દાણા મસ્તોના ખાંડેના. તો જો અસલના સીઝીને ઘણા ખાંડ નાખેલા. શીંગના દાણા નાખી તો મસ્તી શાક બની ગયું. રસોઈ જાડો બની. અને ભાઈ હવે ગ્રેવી બધું આપણે આવી ગયું છે. હવે ખાલી છે ને એક દહીં બાકી છે અને થોડોક મસાલો બાકી એ બધો નાખી દેવાનો છે ને પછી આપણે કંટ્રોલર સેડવા મૂકી દઈશું. આ છે આપણે મરચું લઈ લીધું. તો કાશ્મીરી ને તીખું મરચું છે. તો એમાં નાખી દઈએ. જો અસલ મજાની પ્રોટીન પડી ગઈ છે. આપણે તો જો સરસ મજાનો મસાલો થઈ ગયો છે ત્યાર ને આ છે આપણે દહીં. તો જો દહીં સરસ મજાનું છે ને મસ્તનું છે ને આપણે નાખી દઈએ હવે એમાં દહીં. તો દહીં નાખી દઈએ. તેલ લઈ નાખીએ. તો હવે છે ને આપણે આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે અને થોડુંક દહીં પાકી જાય ને પછી આપણે કંટ્રોલા બધા ઓરી દેવાના છે અને થોડીક વાર સડવા દઈશું આપણે અને પછી આપણે કમ્પ્લીટ થઈ જાય પછી ઓરી દઈએ આપણે. તો ભાઈ ને મસ્ત ને હવે ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે. લાલ ચમક થઈ ગઈ છે અને સડી ગઈ છે. દહીંમાં સડી ગયું છે. તો હવે ઓરી દેવાના છે કંટ્રોલા. તો ફટાફટ નાખી દે. હાલ ધીમે ધીમે નાખી દે એટલે ભરેલા હોય ને એ નીકળે નહીં બહાર. ઘડીક આપણે તેલમાં સડવા દેવું પછી આપણે નાખી દેવું પાણી એમાં. તો પછી ધીમે ધીમે હલાવજે તો ભરેલા હોય ને નીકળે નહીં બહાર. બસ મિક્સ કરીને તો આપણે આવી રીતના કંઈક મિક્સ કરી નાખીશું. ઘડીક તેલમાં સડવા દેવું અને ભાઈ છે ને ધવાડો બહુ થાય છે. તો આવી રીતના આપણે બધે હલાવી નાખીશું તો કેવું મસ્તનું થઈ જશે. તો ફેમિલી આપણે છે ને શાક બહુ મસ્તનું સડી ગયું છે અને ગ્રેવી પણ બહુ જામી ગઈ છે. તો જો હે ને મેં એમાં કોથમરી બધું નાખી દીધું હતું. તો જો તમને બતાવું તો જો કેવી મસ્તની ગ્રેવી અને શાક થઈ ગયું છે. તો જો આપણે છે ને આ આખા કંટોલાનું શાક છે. તો જો કેવું મસ્તનું થઈ ગયું છે. તો હે ને તમને હું ભાણામાં લઈને બતાવું. ગ્રેવી તો બહુ મસ્તની જોરદાર જામી ગઈ. જો અત્યારે તો જો આપણે શાક મસ્ત સડી ગયું છે ને વાળું ડેમેજ થઈ ગયો છે. તો કરવા મળ્યા છીએ આપણે વાળું. તો જો બાજરાના રોટલા દેશી બાજરાના રોટલા બનાવી નાખેલા છે ગરમા ગરમ. તો મસ્તોના બનાવેલા છે ને આજે તો બનાવેલું હતું આપણે આખા કંટોલાનું શાક. તો શાક તો જો કેટલું અસરનું ચૂલું છે મસ્તોનું ને આપણે તો બધો મસાલો નાખીને બનાવેલું છે એટલે મસ્તનું બનેલું છે. તો તમારે કંટોલાનું શાક ખાવું હોય તો આવજો ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ને જય શ્રી રામ બધાને.